નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ એની અંદર આપણે લાસ્ટમાં સાંદ્રતાના એકમો એની અંદર છઠ્ઠા નંબરનો જે એકમ છે વજન અંશ અથવા તો એની ટકાવારી પણ કહીશું એનો અભ્યાસ કર્યો હતો. તો ફરીથી એક વખત અગત્યનું છે દાખલા માટે એટલે યાદ કરી લઈએ કે વજન અંશ એટલે શું, ટકાવારી એટલે શું. તો આની અંદર ત્રણ વિભાગ હતા. કયા કયા? તો એક હતો પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ, પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ જેને કહેવાય દળથી ટકાવારી. આ રીતના લખાય પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ. દળ અથવા તો વજનથી ટકાવારી લખશો તો પણ ચાલશે. વજનથી ટકાવારી તો ડબલ્યુ બાય ડબલ્યુ એની અંદર નીચે આપણું દ્રાવણ છે અને ઉપર શું છે? દ્રાવ્ય પદાર્થ છે. એટલે દ્રાવણ ડબલ્યુ એટલે ગ્રામમાં લેવાનું છે અને દ્રાવ્ય પદાર્થ પણ શામાં લેવાનું છે? ગ્રામમાં. અને ટકા 100 એ શોધાય એટલે 100 ગ્રામ દ્રાવણ લેવાનું. તો એ ઉપરથી વ્યાખ્યા એ બનશે 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં વજનને પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ કહે છે. તો પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુની વ્યાખ્યા શું છે કે દ્રાવણ 100 ગ્રામ અને ઉપર જે છે અંશમાં એ દ્રાવ્ય પદાર્થ છે એ ગ્રામમાં લેવાનું છે. બંને એકમો ગ્રામમાં. પણ યાદ રાખવા માટે ટકા 100 એ શોધાય તો અહીંયા 1 લીટર યા 1 કિલો દ્રાવણ લેવાનું નથી. અહીંયા કેટલું છે? 100 ગ્રામ. તો 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલો દ્રાવ્ય પદાર્થ, એ દ્રાવ્ય પદાર્થ કેવો લેવાનો છે? ગ્રામમાં. એને શું કહેવાય? પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ. અને એનું સૂત્ર આવું હતું, પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ ઉપર આવશે દ્રાવ્ય પદાર્થ એટલે કે દ્રાવ્યનું દળ સમા લેવાનું છે ગ્રામમાં, ડિવાઇડેડ બાય નીચે શું આવશે? દ્રાવણ, દ્રાવણનું કદ એ પણ શામાં લેવાનું છે? ગ્રામમાં. અહીંયા દળ લખો તો પણ ચાલશે. ઇન્ટુ 100, ઇન્ટુ 100. તો આ આપણું પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુનું સૂત્ર છે. એના પછી બીજું હતું કદથી ટકાવારી. કદ એટલે ઇંગ્લિશમાં કહેવાય વોલ્યુમ. તો આનું છે પર્સન્ટેજ વી બાય વી. તો એની વ્યાખ્યા લાવીએ તો અહીંયાથી આપણને વ્યાખ્યા બનાવતા આવડી જાય. ક્લિયર? નીચે છે દ્રાવણ છે, વી એટલે કે વોલ્યુમ, કદ. અને કદ શામાં આવે? લીટરમાં આવે. ક્લિયર? અહીંયા પણ ઉપર દ્રાવ્ય પદાર્થ એ પણ શામાં લેવાનો છે? લીટરમાં. પણ નાનો એકમ લઈશું આપણે મિલીલીટર. ક્લિયર? તો આના જેવું જ ગ્રામની જગ્યાએ શું લખશો? ml. તો 100 મિલી અથવા ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના અહીંયા શું લખશો? કદને, જે મિલીમાં આવે. શેમાં આવશે? મિલીમાં. ને શું કહેવાય? પર્સન્ટેજ વી બાય વી કહે છે. એને કહેવાય પર્સન્ટેજ વી બાય વી. ત્યારે હવે એનું સૂત્ર લખવું છે તો સૂત્ર પણ તમે જાતે બનાવી શકશો. કઈ રીતે બનશે? એકદમ ઇઝી જ છે. પર્સન્ટેજ વી બાય વી, ઉપર દ્રાવ્ય પદાર્થ છે, નીચે દ્રાવણ છે. તો દ્રાવ્ય પદાર્થ શેમાં લેવાનો છે? ક્લિયર? તમે જાણો છો mlમાં લેવાનો છે. દ્રાવણ પણ શેમાં લેવાનું છે? mlમાં. તો ઉપર શું આવશે? દ્રાવ્યનું દળ, ક્લિયર? એ અથવા કદ લખીશું mlમાં. નીચે દ્રાવણનું કદ એ પણ સમો લઈશું mlમાં, ઇન્ટુ 100. ક્લિયર? તો આ પર્સન્ટેજ વી બાય વીનું સૂત્ર છે. ત્રીજું સૂત્ર છે ક્લિયર? દળ કદથી ટકાવારી અથવા વજન કદથી ટકાવારી. એટલે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી
તો એની વ્યાખ્યા પણ તમે ઇઝીલી લખી શકો. જો દ્રાવ્ય પદાર્થ ગ્રામમાં, દ્રાવણ કદમાં, તો શરૂઆત આવી થશે કે 100 મિલી 100 મિલી દ્રાવણમાં ઓગાળેલા. હવે દ્રાવ્ય પદાર્થ શામાં લેવાનો છે? ગ્રામમાં લેવાનો છે. W એટલે ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં વજનને પર્સન્ટેજ W/V કહે છે. તો પર્સન્ટેજ W/V ની વ્યાખ્યા છે. સૂત્ર આ રીતના બનશે, તમે પણ બનાવી શકશો મિત્રો. ઉપર શું આવશે? W માં ગ્રામમાં વજન દ્રાવ્ય પદાર્થનું આવશે, તો દ્રાવ્યનું દળ અથવા વજન શેમાં આવશે? ગ્રામમાં. ક્લિયર? નીચે શું આવશે? દ્રાવણનું કદ ml માં. ક્લિયર? અને ઇન્ટુ શું આવશે? 100. તો આ પર્સન્ટેજ W/V નું સૂત્ર છે. તો ત્રણેય એકમો વજન અંશના છે દળથી ટકાવારી, પર્સન્ટેજ W/W. વ્યાખ્યા શું થઈ? W નીચે દ્રાવણ છે, 100 ગ્રામ 100 લેવાનું છે. 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના ઉપર પણ W, તો ગ્રામમાં લેવાનો છે. ગ્રામમાં વજનને પર્સન્ટેજ W/W કહે છે. સૂત્ર આવું લખાય, ઇન્ટુ 100 વાળું. ઉપર દ્રાવ્યનું દળ, નીચે દ્રાવણનું. પણ દ્રાવણનું કદ પણ અહીંયા ml માં નહીં, પણ શામાં લેવાનું છે? ગ્રામમાં. અહીંયા કદ લખો તો પણ ચાલે, દળ લખો તો પણ ચાલશે. તો પર્સન્ટેજ W/W નું સૂત્ર આવું આવે: દ્રાવ્યનું દળ ગ્રામમાં ડિવાઇડેડ બાય દ્રાવણનું દળ ગ્રામમાં ઇન્ટુ 100. કદથી ટકાવારીની વ્યાખ્યા શું છે? બંને V છે, બંને એકમો, દ્રાવ્ય પણ કદમાં ml માં અને દ્રાવણ પણ શામાં લેવાનું છે? V એટલે ml માં. તો 100 શરૂ કરવાનું. 100 મિલી દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના કદને, જે ml માં હોય, એને પર્સન્ટેજ V/V કહેવાય. પર્સન્ટેજ V/V નું સૂત્ર આવું આવશે: દ્રાવણનું કદ ml ડિવાઇડેડ બાય દ્રાવણનું, ક્લિયર? દ્રાવણનું કદ અહીંયા ઉપર, સોરી, દ્રાવ્યનું કદ છે, દ્રાવ્યનું કદ ml માં, નીચે દ્રાવણનું કદ પણ શામાં લેવાનું છે? ml માં ઇન્ટુ 100. ક્લિયર? એકદમ સહેલું છે. એના પછી દળ કદથી ટકાવારી. ક્લિયર? એટલે કે દ્રાવ્ય વજનમાં આપેલો હોય અને દ્રાવણ શામાં આપેલું હોય? ml માં આપેલું હોય. તો એના માટે આવું આવે કે 100 મિલી દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં વજનને પર્સન્ટેજ W/V કહે છે. પર્સન્ટેજ W/V નું સૂત્ર આવું આવશે: દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડેડ બાય દ્રાવણનું કદ ml ઇન્ટુ 100. ક્લિયર? તો આ ત્રણેય એકમો અગત્યના છે. ક્લિયર? ત્રણેય વ્યાખ્યાઓ, દળથી ટકાવારી પર્સન્ટેજ W/W એનું સૂત્ર યાદ રાખીશું, પર્સન્ટેજ V/V એનું સૂત્ર યાદ રાખીશું, એન્ડ પર્સન્ટેજ W/V. ક્લિયર? W અને V ઉપરથી આ વ્યાખ્યાઓ તૈયાર થાય છે, આ સૂત્રો તૈયાર થાય છે, એટલે એકદમ ઈઝી છે. એના પછીનો લાસ્ટ ટોપિક હતો 7મો એકમ, એ હતો ppm, પાર્ટ્સ પર મિલિયન. એ જોઈએ આપણે. તો એ તો એકદમ સહેલો છે, કારણ કે એનું એક જ સૂત્ર આવશે. તો જોઈએ ppm. ક્લિયર? એનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરવાનો છે. ppm 7મો એકમ છે. પૂરું નામ છે પાર્ટ્સ પર મિલિયન. તો એની વ્યાખ્યા આ રીતે આવશે: કેટલીક વખત અથવા કેટલીક વાર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની માત્રા ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય, એટલે કે ઓછા પ્રમાણમાં હોય, ત્યારે દ્રાવણની સાંદ્રતા દર્શાવવા ppm એકમનો ઉપયોગ થાય છે. હવે પ્રશ્ન થાય કે ppm, પાર્ટ્સ પર મિલિયન, ક્લિયર? ppm, પણ આનું ઉદાહરણ કેવું? તો જનરલી આપણા બાજુ આ વાતાવરણ છે, એટમોસ્ફિયર, હવા છે. તો હવામાં કોઈ પણ પ્રદૂષક હોય, વાયરસ હોય, બેક્ટેરિયા, એ આપણે જોઈ શકતા નથી. એના એક્ઝામ્પલમાં આવું આવે કે હવામાં કોઈ પણ પ્રદૂષકનું પ્રમાણ એ ppmમાં હોય. પછી દરિયામાં ઓગળેલા O2 નું પ્રમાણ,
એ પણ આપણે જોઈ નહીં શકતા, કારણ કે નહિવત માત્રામાં હોય, બિલકુલ ઓછા માત્રામાં હોય. તો આ બધાનું માપ પીપીએમ એકમમાં અપાય છે. હવે પીપીએમનું સૂત્ર આવું છે, પાર્ટ્સ પર મિલિયન, જે વજન કદથી હોય, જે વજન કરતી હોય, એટલે ઉપર વજનમાં દ્રાવ્ય પદાર્થ હોય અને નીચે દ્રાવણ એમએલમાં હોય. તો આવું લખાય, દ્રાવ્યનો જથ્થો ઉપર આવશે, નીચે આવશે દ્રાવણનો જથ્થો, જે આપણે એમએલમાં આશરે લઈશું ગ્રામમાં ઇન્ટુ 10⁶, કારણ કે મિલિયન એટલે 10⁶. તો આ પીપીએમનું સૂત્ર છે, યાદ રાખીશું. પીપીએમ બરાબર દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં ડિવાઇડેડ બાય દ્રાવણનો જથ્થો એમએલમાં ઇન્ટુ 10⁶. તો પીપીએમ ક્યારે વપરાય કે ઘણી વખત દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની માત્રા ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે, અને એ વખતે આ પીપીએમ એકમ પાર્ટ્સ પર મિલિયનનો ઉપયોગ થાય છે. ક્લિયર? એ કોઈ બી દ્રાવણ હોય તો એના માટે પીપીએમનો સૂત્ર આ રીતના લખાય, પીપીએમ બરાબર ઉપર આવશે દ્રાવ્યનો જથ્થો જે ગ્રામમાં હોય, દ્રાવણનો જથ્થો એમએલમાં ઇન્ટુ 10⁶. ક્લિયર? તો અહીંયા આપણે દ્રાવણની સાંદ્રતાના 7 એકમોનો અભ્યાસ કર્યો. હવે 7 એકમો પરથી એક્ઝામ્પલ આવે છે. હવે 7 એકમોનું ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ આપણે, કારણ કે 7 એકમો અગત્યના છે, પ્રેક્ટિકલી અને થિયરિકલી પણ. તો 7 એકમોની વ્યાખ્યા અને એક એક જે દાખલા માટે જરૂરી સૂત્રો છે એ આપણે યાદ કરી લઈએ, એટલે રિવિઝન પણ થઈ જાય. ક્લિયર? તો ધ્યાન આપીશું. પહેલો એકમ હતો નોર્માલિટી, જેનું બીજું નામ છે સપ્રમાણતા, જેનો સિમ્બોલ હતો કેપિટલ N. તો યાદ કરો, નોર્માલિટીમાં કયા શબ્દનો ઉપયોગ થતો હતો? તુલ્ય દળ અથવા તો તુલ્ય ભાર. ક્લિયર? તો વ્યાખ્યા આવી હતી, 1 ગ્રામ તુલ્ય દળ જેટલા વજનના દ્રાવ્ય પદાર્થને અથવા દ્રાવ્યને ઓગાળીને 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે. તો જે દ્રાવણ તૈયાર થાય છે, તો બનતું દ્રાવણ એક નોર્મલ દ્રાવણ કહેવાય, 1N દ્રાવણ કહેવાય. તો આ નોર્માલિટી છે. નોર્માલિટીની વ્યાખ્યા, નોર્માલિટીનો પર્યાય આ રીતે સમજાય કે 1 ગ્રામ તુલ્યદેળ જેટલા વજનનો દ્રાવ્ય પદાર્થ, એને ઓગાળીને દ્રાવણ કેટલું બનાવવાનું છે? 1 લિટર. તો એ દ્રાવણ એક નોર્મલ દ્રાવણ કહેવાય, અથવા એ દ્રાવણની નોર્માલિટી કેટલી કહેવાય? 1. તો એનું સૂત્ર આવું થતું હતું કે નોર્માલિટી N બરાબર, એક જ સૂત્ર બીજું મેન દાખલામાં વપરાય એ લખું છું, 1000 વાળું, ઉપર 1000 વડે ગુણાય એ. તો ઉપર શું આવશે? દ્રાવ્યનું દળ ગ્રામમાં ઇન્ટુ 1000, નીચે આવશે દ્રાવ્યનું તુલ્ય દળ અથવા દ્રાવ્યનું તુલ્ય ભાર ઇન્ટુ દ્રાવણનું કદ 1000 વડે ઉપર ગુણાયા તો એકમ શું આવશે? ml. ક્લિયર? તો આ નોર્માલિટી N નું સૂત્ર છે. નોર્માલિટી N બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 1000, નીચે છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml. જો લીટરમાં લઈએ તો ઉપર 1000 વડે ગુણાતા નથી. લીટરમાં આ રીતના લખાય, દ્રાવ્યનું દળ ગ્રામમાં ડિવાઇડેડ બાય દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ક્લિયર? પણ આપણે 1000 વાળું સૂત્ર વાપરીશું. હવે બીજો હતો એવો જ એકમ મોલારિટી, એ પણ યાદ કરી લઈએ, જેનો સિમ્બોલ છે M. ક્લિયર? તો અહીંયા તુલ્ય દળ છે અને અહીંયા શું આવશે? અણુ ભાર અથવા તો આણ્વીય દળ. એટલા માટે આપણે ગ્રામ મોલ શબ્દ વાપરીશું. તો 1 ગ્રામ મોલ, બસ આટલો જ ચેન્જ છે, બીજું બધું એમ નહીં. જેટલા દ્રાવ્ય પદાર્થની અથવા જેટલા વજનના દ્રાવ્ય પદાર્થને ઓગાળીને, દ્રાવણ તો 1 લિટર જ બનાવવાનું છે, 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતું દ્રાવણ
एक मोलर द्रावण कहेवाय। एक मोलर सिम्बॉल में लखाय 1 कैपिटल M द्रावण कहेवाय। याद राखीशुं अहींयो 1 ग्राम तुल्यदळ जेटला वजननो द्राव्य पदार्थ हतो। अहींयो 1 ग्राम मोल जेटला वजननो द्राव्य पदार्थ ओगाळीने 1 लीटर द्रावण बनाववामां आवे तो बनतुं द्रावण 1 मोलर अथवा तो ए द्रावणनी मोलारिटी केटली कहेवाय? 1 कहेवाय। हवे मोलारिटी एम નું સૂત્ર આવું છે, મોલારિટી દ્રાવણની મોલારિટી એમ બરાબર આના જેવું જ આવશે, દ્રાવ્યનું દળ ગ્રામમાં ગુણ્યા 1000। ખાલી અહીંયો तुल्य दळની જગ્યાએ ગ્રામ મોલ એટલે શું આવશે? આણ્વીય દળ, દ્રાવ્યનો અણુભાર અથવા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં। જુઓ सेम ज सूत्रों है, कोई वधारे फरक पड़ो ना। नॉर्मालिटी में अहीं तुल्य दळ आवे, मोलारिटी में शुं आवशे? आणवीय दळ। बाकी सूत्रों तो सेम ज छे। तो m बराबर द्राव्यनुं दळ गुण्या 1000 भाग्या द्राव्यनुं आणवीय दळ गुण्या द्रावणनुं कद ml में। त्यारे द्रावणनी जे मोलारिटीनो बीजो एकम हतो m नो एकम हतो, कयो हतो? मोल इंटू लीटर इनवर्स। आ पण याद राखीशुं, कयो आवशे? मोल इंटू लीटर इनवर्स। एना पछी त्रीजो एकम हतो मोलालिटी, स्मॉल एम। त्यारे अहींयो आपणे 1 लीटर द्रावण लेता था, अहींयो द्रावण से ग्राम में लेवानुं छे, वजन में। त्यारे तो व्याख्या आवी छे के 1 किलोग्राम द्रावक में ओगाळेला 1 किलोग्राम द्रावक में केटलुं वजन ओगाळवानुं छे? 1 ग्राम मोल। त्यारे एटले आवुं लखीए के 1 ग्राम मोल जेटला वजनना द्राव्य पदार्थने ओगाळता बनता द्रावणने 1 मोलर द्रावण कहेवाय। आ रीतना 1 मोलल, अहींयो शब्द आवशे मोलल, अहींयो तो मोलर द्रावण कहेवाय। अथवा तो आ द्रावणनी मोलालिटी केटली कहेवाय? 1 कहेवाय। और मोलालिटी एम નું सूत्र आ रीते तैयार थाय, मोलालिटी एम बराबर अहींयो द्राव्यनुं दळ तो ग्राम में ज छे, कारण के ग्राम प्रति मोल छे, इंटू 1000 पण आवशे, पण अहींया किलोग्राम छे એટલે નીચે એકમ શેમાં થશે? ગ્રામ માં। તો અહીયો દ્રાવ્યનું આણ્વીય દળ પણ આવશે ગુણ્યા દ્રાવણનું દળ। અહીંયા કદ નહીં લેવાનું પણ દળ લેવાનું છે ગ્રામમાં। तो अहीं बधा द्रावणनुं कद ml में हतुं, अहीं द्रावणनुं दळ शुं आवशे? ग्राम में, कारण के एकम द्रावक किलोग्राम में लीधेलो छे। तो आ मोलालिटी एम નું सूत्र छे। त्यारे याद राखीशुं मोलालिटी एम बराबर द्राव्यनुं दळ ग्राम में गुण्या 1000 डिवाइडेड बाय द्राव्यनुं आणवीय दळ गुण्या द्रावणनुं दळ ग्राम में। क्लियर? हवे आ 3 एकमो जोया। चौथा नंबरनो एकम छे फॉर्मालिटी। क्लियर? फॉर्मालिटी ए जोईए। 7 एकमो बरोबर शीखी लेजो। क्लियर? धोरण 12 में पण आ एकमो तमारे भणवाना छे। क्लियर? जेथी तकलीफ ना पड़े, बिल्कुल ध्यान आपीशुं। चलो हवे चौथा नंबरनो एकम आपणे भणवानो छे। ए एकमनुं नाम छे फॉर्मालिटी। क्लियर? एक एकम उपरथी बधा एकमो निकळे छे पण थोड़ोक चेन्ज थाय छे। क्लियर? फॉर्मालिटी जोईए आपणे। तो फॉर्मालिटी द्रावणनी फॉर्मालिटी एटले शुं? तो ए जोईए। फॉर्मालिटी एफ, तो एनी व्याख्या आवी हती के 1 ग्राम सूत्रदळ अथवा तो प्रमाणसूचक सूत्रदळ जेटला वजनना द्राव्य पदार्थने ओगाळीने
1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતું દ્રાવણ એક ફોર્મલ એટલે કે 1F દ્રાવણ કહેવાય અથવા તો એ દ્રાવણની ફોર્માલિટી F બરાબર 1 કહેવાય. ત્યારે તો અહીંયા 1 લિટર દ્રાવણ તો બનાવવાનું જ છે, પરંતુ દ્રાવ્ય પદાર્થ કેટલા વજનનો લેવાનો છે યાદ રાખીશું. 1 ગ્રામ સૂત્રદળ. આગળના એકમમાં આપણે આણ્વીય દળ ને તુલ્ય દળ આવ્યું હતું, અહીંયા નવું આવ્યું ફોર્માલિટીમાં સૂત્રદળ. જે આપણે ભણવાનું બાકી છે સૂત્રદળની થિયરી. હાલ પૂરતું આ વ્યાખ્યા પૂરતું યાદ રાખીશું પ્રમાણસૂચક સૂત્રદળ. ત્યારે આનું સૂત્ર આવું આવશે, ફોર્માલિટી F બરાબર ઉપર શું આવશે, દ્રાવ્યનું દળ ગ્રામમાં, લીટર છે એટલે ઉપર 1000 વડે ગુણી દઈશું. આપણે મેન એક જ સૂત્ર લખીએ છીએ એટલા માટે. ત્યારે ઉપર નીચે આવશે દ્રાવ્યનું સૂત્રદળ અથવા તો પ્રમાણસૂચક સૂત્રદળ ગુણ્યા દ્રાવણનું કદ ml. આગળનું સૂત્ર આવડશે એટલે આ સૂત્ર પણ તમે બનાવી શકશો, કારણ કે 1 લિટર દ્રાવણ છે એટલે નીચે દ્રાવણનું કદ ml ગુણ્યા ઉપર શું આવી જશે, 1000 દ્રાવણનું કદ છે. બાકી ઉપર દ્રાવ્ય પદાર્થ આવે, નીચે શું આવે, એ દ્રાવ્યનું સૂત્રદળ આવશે. ત્યારે તો યાદ રાખીશું ફોર્માલિટી F નું સૂત્ર આવું છે, ઉપર દ્રાવ્યનું દળ ગ્રામમાં, બીજા સૂત્રોની જેવી રીતના જ ગુણ્યા 1000 પણ આવશે. નોર્માલિટી અને મોલારિટીમાં આવો જ સૂત્રો હતો, પરંતુ અહીંયા ખાલી દ્રાવ્યનું શું લેવાનું છે, સૂત્રદળ. ક્લિયર? તો દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનું સૂત્રદળ ગુણ્યા દ્રાવણનું કદ ml. એના પછી 5મા નંબરનો એકમ હતો મોલ અંશ, x. તો એની વ્યાખ્યા આવી હતી કે દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ કે જેના શોધવાના હોય મોલ અંશ, અને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકો ના કુલ મોલ અથવા કુલ મોલ સંખ્યા ના ગુણોત્તરને તે ઘટકનો મોલ અંશ કહે છે. એનો સિમ્બોલ છે x. તો મોલ અંશ કોને કહેવાય, કોઈ પણ ઘટકનો મોલ અંશ, દ્રાવણમાં કોઈ પણ ઘટકનો મોલ અંશ શોધવો હોય તો એ ઘટકના મોલ લેવાના છે, એ ઘટકના મોલ ભાગ્યા દ્રાવણમાં જે બધા ઘટકો છે એ ઘટકોના કુલ મોલ એના વડે ભાગી દેવાનો છે. ત્યારે એટલે સૂત્ર આવું તૈયાર થાય, મોલ અંશ x બરાબર દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલ ભાગ્યા દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના કુલ મોલ. આવું સૂત્ર આવશે. ક્લિયર? જેમ કે દ્વિઅંગી દ્રાવણ લીધું હોય, એમાં દ્રાવ્યના મોલ આપણે N2 હોય, દ્રાવક અથવા તો દ્રાવણ અથવા દ્રાવક લઈ દઉં છું, દ્રાવકના મોલ N1 હોય. એક દ્રાવ્ય પદાર્થ છે એના મોલ N2 હોય અને દ્રાવકના મોલ N1 હોય. અને હવે આપણે દ્રાવ્યના મોલ અંશ શોધવા છે. દ્રાવ્યના મોલ અંશ, કારણ કે દ્રાવ્ય માટે આપણે 2 નંબર વાપરીશું, તો એનું સૂત્ર x2 બરાબર શું આવશે, ઉપર દ્રાવ્યના મોલ N2 અને નીચે બંનેના મોલનો સરવાળો N1 પ્લસ N2. આ રીતે આપણે શોધી શકીએ. જો દ્રાવકના શોધવા હોય તો x1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ઉપર N1 ડિવાઇડેડ બાય N1 પ્લસ N2. આ રીતે અલગ અલગ મોલ આપણે શોધી શકીએ છીએ. એના પછી 6થો એકમ હતો. સાથે સાથે યાદ રાખીશું, કોઈ પણ દ્રાવણ હોય એના બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થશે, 1 થાય. એટલે કે x1 પ્લસ x2 પ્લસ x3 જેટલા હોય અપ ટુ ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે,
1 થશે। એના પછી છઠ્ઠો એકમ છે જે આપણે ભણ્યા એ હતો ટકાવારી અથવા તો વજન અંશ પણ કહેવાય। તો એમાં 3 હતા। એક હતો પરસન્ટેજ W/W, બીજો હતો પરસન્ટેજ V/V અને ત્રીજો હતો પરસન્ટેજ W/V। તો વ્યાખ્યા આના ઉપરથી જ થતી હતી કે W/W એટલે શું થાય? 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં વજનને શું કહેવાય? પરસન્ટેજ W/W કહે છે, જે હાલ જ આપણે શીખ્યા। ક્લિયર? અને એનું સૂત્ર આવું આવતું હતું, પરસન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ શું આવતું હતું? ઉપર આવશે દ્રાવ્યનું દળ ગ્રામમાં, ફરીથી યાદ કરી લો, નીચે આવશે દ્રાવણનું દળ એ પણ ગ્રામમાં ઇન્ટુ 100। એના પછીનો એકમ પરસન્ટેજ V/V, બંને ml લેવાના છે। તો વ્યાખ્યા આવી થાય 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના કદને, એટલે કે ml લેવાનું છે, ને પરસન્ટેજ V/V કહે છે। તો પરસન્ટેજ V/V નું સૂત્ર આવું આવશે, શું આવશે? ઉપર દ્રાવ્યનું કદ એ પણ શું લેવાનું છે? ml માં, નીચે દ્રાવણનું કદ એ પણ સમ લેવાનું છે ml ઇન્ટુ 100। ક્લિયર? હવે એના પછી પરસન્ટેજ W/V, તો ઉપર ગ્રામમાં વજન, નીચે ml માં। ક્લિયર? તો વ્યાખ્યા આવી તૈયાર થશે કે 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં વજન, અહીંયા ગ્રામમાં વજન લેવાનું છે, પરસન્ટેજ W/V કહે છે। એનું સૂત્ર લખવું હોય તો આ રીતે લખાય, પરસન્ટેજ W/V, ઉપર દ્રાવ્ય પદાર્થ છે તો એ ગ્રામમાં લઈ લઈએ, દ્રાવ્યનું દળ ગ્રામમાં, નીચે દ્રાવણ V છે તો ml માં, દ્રાવણનું કદ ml માં ઇન્ટુ ટકા 100 શોધાય તો શું આવશે? 100 આવશે। ક્લિયર? એના પછીનો છેલ્લો જે એકમ હતો ppm, એનું આપણે સૂત્ર એક વખત લખી દઈએ, યાદ કરી લઈએ। તો ppm, સાતમો લાસ્ટ એકમ ppm, જે હાલ જ આપણે ભણ્યા યાર, પાર્ટ્સ પર મિલિયન। તો વ્યાખ્યા આવું હતું કે ઘણીવાર દ્રાવણમાં દ્રાવ્યની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, ત્યારે દ્રાવણની સાંદ્રતા ppm એકમમાં દર્શાવાય છે। યાદ રાખીશું, પાર્ટ્સ પર મિલિયન। તો વ્યાખ્યા યાદ રાખીશું કે ઘણીવાર દ્રાવણમાં દ્રાવ્યની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય ત્યારે દ્રાવણની સાંદ્રતા ppm, જેમ કે દરિયાની અંદર O2 નું પ્રમાણ જે નહિવત માત્રામાં હોય, ઓછા પ્રમાણમાં હોય, ત્યારે પછી વાતાવરણમાં અથવા તો હવામાં પ્રદૂષકનું પ્રમાણ, જેમ કે બેક્ટેરિયા અથવા વાયરસ હોય જેને આપણે જોઈ શકતા નથી, તો એને માપવા માટે કયું એકમ આવશે? ppm। ત્યારે તો ppm નું સૂત્ર આવું આવશે, પાર્ટ્સ પર મિલિયન, ppm બરાબર ઉપર શું આવશે? દ્રાવ્ય પદાર્થ, બીજા સૂત્રોની જેવી રીતના, તો દ્રાવ્યનો જથ્થો સમ આવશે ગ્રામમાં, નીચે આવશે દ્રાવણનો જથ્થો એ આવશે ml માં, અને મિલિયન છે એટલે ઇન્ટુ 10⁶। તો ppm નું સૂત્ર આવું છે, ppm બરાબર દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં ડિવાઇડેડ બાય દ્રાવણનો જથ્થો ml માં ઇન્ટુ 10⁶। ખાસ યાદ રાખીશું, બરાબર? તો હવે 7 એકમો દ્રાવણની સાંદ્રતાના આપણે જોયા, અને 2 સૂત્રો દાખલા માટે અગત્યનો બીજો હતો, ક્લિયર? એ કયા કયા? તો એક હતું દ્રાવણની મોલારિટી m અને દ્રાવણની મોલાલિટી
એમ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો એ આવું હતું, મોલાલિટી એમ બરાબર એમ અપોન ડી માઇનસ MM2. યાદ રાખીશું, જો એમ દ્રાવણની મોલારિટી, ડી દ્રાવણની ઘનતા, એમ પાછી મોલારિટી અને M2 શું છે? દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ. છેલ્લું એક સૂત્ર હતું જે આપણે જોયું હતું, જે દાખલા માટે અગત્યનું છે, એ પણ યાદ રાખી દઈશું. એ હતું દ્રાવ્યના મૂલ અંશ x2 અને મોલારિટી m વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો એ સૂત્ર કયું હતું? તો દ્રાવ્યના મૂલ અંશ x2 બરાબર ઉપર હતું m ઇન્ટુ m1 નીચે છેદમાં m કૌંસમાં m1 માઇનસ m2 પ્લસ ડી. ત્યારે તો દ્રાવ્યના મોલ અંશ x2 એનું સૂત્ર આવું છે, જે મોલારિટી સાથે શું સંબંધ દર્શાવશે? m ઇન્ટુ m1 ઇન બ્રેકેટ m ઇન્ટુ ઇન બ્રેકેટ m1 માઇનસ m2 પ્લસ ડી. જો m શું છે? દ્રાવણની મોલારિટી, બરાબર. m1 શું છે? દ્રાવકનું આણ્વીય દળ અથવા દ્રાવણનું આણ્વીય દળ. m શું છે? મોલારિટી. અહીંયા m1 દ્રાવકનું આણ્વીય દળ, m2 દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ અને ડી શું છે? ઘનતા છે. ત્યારે તો અહીંયા દ્રાવણની સાંદ્રતા એના આપણે 7 એકમોનો અભ્યાસ કર્યો, જે દાખલા માટે એટલે કે પ્રેક્ટિકલી અને થિયરિકલી બંને માટે અગત્યનું છે. એના પછીનો જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું.